Good morning. Once again, Standard 9 Subject English. હું રેનુ શર્મા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 4 યુનિટ 11 વેલી ઓફ ધ ફ્લાવર્સની આપણે કેટલીક એક્સરસાઇઝ જોઈ. આજે આપણે તેનાથી કેટલીક બીજી રિલેટેડ એક્સરસાઇઝ જોઈશું કે જેવી રીતે મેં તમને કીધું હતું કે જે તમને લેંગ્વેજ પ્રેક્ટિસ અને રાઇટિંગ આપેલી છે તેમાં કયા પ્રકારનું આપી શકાય, તો તે અનુસાર તેનાથી રિલેટેડ ટુડે આજે આપણે ડાયલોગ કોમ્પ્રિહેન્શન અને નોન વર્બલ કોમ્પ્રિહેન્શન વિશે અભ્યાસ કરીશું. ડાયલોગ, યસ વિદ્યાર્થી મિત્રો, કે 2 કે 3 વ્યક્તિ વચ્ચેનો જે સંવાદ હોય અને એ સંવાદ પરથી જે પ્રશ્નોના જવાબ પૂછવામાં આવે છે તેને આપણે ડાયલોગ રાઇટિંગ કહીએ છીએ. નોન વર્બલ ટેક્સ્ટ. હવે નોન વર્બલ ટેક્સ્ટ મીન્સ વોટ? તો નોન વર્બલ ટેક્સ્ટમાં વિદ્યાર્થી મિત્રો કોઈ પણ પ્રકારનો ડેટાબેઝ આપેલો હોય, તમને એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય, કોઈ પણ પ્રકારની ટિકિટ આપેલી હોય, કોઈ સ્થાનની ચર્ચા કરેલી હોય અને તેના નીચે કેટલાક ક્વેશ્ચન્સ આપેલા હોય અને એ તમારે ટેક્સ્ટમાંથી ક્વેશ્ચન્સના આન્સર ફાઇન્ડ કરવાના હોય તો તેને આપણે નોન વર્બલ કોમ્પ્રિહેન્શન કહીએ છીએ. ડાયલોગ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો તમને એક્ઝામમાં ઇન્ટરવ્યૂ પણ પૂછાઈ શકે છે. એટલે તમારે તે ઇન્ટરવ્યૂ પણ કે 2 વ્યક્તિ છે, એક ઇન્ટરવ્યુઅર છે ને એક ઇન્ટરવ્યૂ આપનાર છે, 2 વ્યક્તિનો જે સંવાદ છે અને તેના પરથી પ્રશ્નોના જવાબ પૂછવામાં આવે છે. તો આજે આપણે એ જ રિલેટેડ એક્સરસાઇઝ લેક્ચર નંબર 5માં ડાયલોગ અને નોન વર્બલ કોમ્પ્રિહેન્શન વિશે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલાં તો તમને આપેલું છે, તમારે સૌ વિદ્યાર્થીઓએ જ્યારે પણ એક્ઝામમાં નોન વર્બલ કે ડેટાબેઝ કે ડાયલોગ પૂછાય તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તમારે સૌથી પહેલાં આખો જે તમને ડાયલોગ આપ્યો છે તેને કેરફુલી તમે રીડ કરી જાઓ, એટલે કે તમે વાંચી જાઓ. તો આપણે અહીં એ જ કરીશું. ફર્સ્ટ આપેલું છે કે રીડ ધ ફોલોઈંગ ડાયલોગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ ગિવન બિલો ઇટ. આ તમારું ટાઇટલ હશે જે એક્ઝામમાં 4 to 5 માર્ક્સમાં પૂછાતું હોય છે. પહેલું જે આપેલું છે, દેવાંગ સેઝ આઈ એમ નોટ વેલ. દેવાંગ કહે છે મારી તબિયત સારી નથી. ડૉક્ટર સેઝ વોટ આર યુ સફરિંગ ફ્રોમ. એટલે તમે ક્યારથી પીડાઈ રહ્યા છો, શું થયું છે, શાનાથી પીડાઈ રહ્યા છો? તો દેવાંગ સેઝ, દેવાંગ કહે છે આઈ હેવ બીન સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. તો તમે જુઓ છો વિદ્યાર્થી મિત્રો કે દેવાંગ અને ડૉક્ટરની વચ્ચે જે કોન્વોકેશન છે, જે વાર્તાલાપ છે, એટલે એક વ્યક્તિ પ્રશ્ન પૂછી રહ્યો છે, બીજો તેનો આન્સર આપી રહ્યો છે. જેવી રીતે કે ડૉક્ટરે પૂછ્યું કે તમને શું થઈ રહ્યું છે, તો દેવાંગે રિપ્લાય આપે છે કે એને ફીવર અને કોલ્ડ છે. ત્યારબાદ ડૉક્ટર ફરી એક પ્રશ્ન પૂછે છે, સિન્સ વેન યુ હેવ બીન સફરિંગ. એટલે કેટલા લાંબા સમયથી તમે પીડાઈ રહ્યા છો? તો દેવાંગ સેઝ સિન્સ મંડે ઇવનિંગ, એટલે કે મંડેની સાંજ સુધી. ડૉક્ટર સેઝ આઈ એમ ગિવિંગ યુ 3 kinds ઓફ ટેબ્લેટ્સ. હું તમને 3 પ્રકારની ટેબ્લેટ્સ આપું છું. ટેક ધેમ વિથ મિલ્ક થ્રાઇસ અ ડે. એટલે કે દિવસમાં 3 વાર દૂધ સાથે તેને લેવાની છે. ત્યારબાદ છે દેવાંગ સેઝ વેન શુડ આઈ કમ અગેન. દેવાંગ પૂછે છે કે મારે હવે ક્યારે આવવાનું? ડૉક્ટર સેઝ થર્સડે. દેવાંગ સેઝ હાઉ મચ મની શુડ આઈ પે. એટલે કે મારે કેટલા રૂપિયા આપવાના છે? તો ડૉક્ટર સેઝ ઓનલી 50 રૂપીઝ એન્ડ ઓ, અને હા આઈ હેવ ફોરગોટન વન થિંગ. હું એક વસ્તુ ભૂલી ગયો. શું ભૂલી ગયા? પ્લીઝ ગેટ ધી ટેસ્ટ ડન ઇન ધ પેથોલોજી લેબોરેટરી. એટલે કે પેથોલોજી લેબોરેટરીમાં તમારે કેટલાક ટેસ્ટ કરાવવા પડશે. દેવાંગ સેઝ ઓકે. તો વિદ્યાર્થી આ પ્રકારનો 2 વ્યક્તિ વચ્ચેનો સંવાદ તમને આપેલો છે, એટલે કે ડાયલોગ આપેલો છે, જેમાં એક પ્રશ્ન પૂછે છે, બીજો રિપ્લાય આપે છે. તો આઈ હોપ સો કે આપ સૌ વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ હશે કે કયા પ્રશ્નના જવાબ, પ્રશ્નમાં કયો આન્સર આવે. તો હવે તેના કેટલાક પ્રશ્નો કઈ રીતે પૂછાય છે તે જોઈ લઈએ. તમારો પહેલો જ પ્રશ્ન આપેલો છે, વોટ ઇઝ દેવાંગ સફરિંગ ફ્રોમ. તમે કઈ રીતે તેનો જવાબ લખશો? તો દેવાંગ ઇઝ સફરિંગ ફ્રોમ, યસ વિદ્યાર્થી મિત્રો, શું હતું? ફીવર
એન્ડ કોલ્ડ, એટલે કે શાનાથી પીડાઈ રહ્યો હતો? ફીવર અને કોલ્ડથી. તો તમને યાદ હોય તો જ્યારે આપણે પેરેગ્રાફ રીડિંગ કર્યું તો એ પેરેગ્રાફમાં આ જ રીતે પ્રશ્ન પૂછાયો હતો અને તેનો આન્સર આપેલો હતો. સેકન્ડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, સિન્સ વેન હેઝ દેવાંગ બીન સફરિંગ? ક્યારથી? તો દેવાંગ હેઝ બીન સફરિંગ સિન્સ મંડે ઇવનિંગ. થર્ડ ક્વેશ્ચન છે, વિથ વોટ શુડ દેવાંગ ટેક ટેબ્લેટ્સ? એટલે કે દેવાંગને જે ટેબ્લેટ્સ ડોક્ટરે આપી છે તે ટેબ્લેટ્સ શાની સાથે લેવાની છે? યસ, તો દેવાંગ શુડ ટેક ટેબ્લેટ્સ વિથ મિલ્ક. તો વિદ્યાર્થી મિત્રો, તમને મોટા ભાગનો જવાબ જે છે એ તમારા ક્વેશ્ચનમાંથી જ મળી રહે છે, જે તમારે ક્વેશ્ચન્સનો ખાસ ઉપયોગ કરવાનો છે. ઘણા વિદ્યાર્થીઓ માત્ર શું લખી દેતા હોય છે? મિલ્ક, ફીવર એન્ડ કોલ્ડ, મંડે. વિદ્યાર્થી મિત્રો, આ સાચી મેથડ નથી. તમારે હંમેશા જવાબ ફૂલ સેન્ટેન્સમાં જ લખવો જોઈએ, જેથી કરીને આવનાર સમયમાં જ્યારે તમે 10th સ્ટાન્ડર્ડમાં આવશો ને આ જ વસ્તુ ફરી તમને એક્ઝામમાં આવે તો તમારા માર્ક્સ ન કપાય. ફોર્થ ક્વેશ્ચન છે, વેન શુડ દેવાંગ સી ધ ડોક્ટર અગેન? એટલે કે દેવાંગને જોવા માટે ડોક્ટર ફરીથી ક્યારે બોલાવે છે? તો યસ, ક્યારે? થર્સડે. તો દેવાંગ શુડ સી ધ ડોક્ટર અગેન થર્સડે. તો આ રહ્યા તેના વિદ્યાર્થી મિત્રો જવાબ. દેવાંગ ઇઝ સફરિંગ ફ્રોમ ફીવર એન્ડ કોલ્ડ. Devang has been suffering since Monday evening. Devang should take tablets with milk. And Devang should see the doctor again on Thursday. માત્ર ને માત્ર પેરેગ્રાફ કેરફુલી વાંચો, ધ્યાનથી વાંચો અને તમે ઇઝીલી તેના આન્સર આપી શકો છો. તો હવે તે પ્રમાણે આપણે એક સેકન્ડ પેરેગ્રાફ ડાયલોગ રાઇટિંગ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. સેકન્ડ ડાયલોગ રાઇટિંગમાં આપેલું છે ફર્સ્ટ, જીલ સેઝ. જીલ કહે છે, વેર આર યુ ગોઈંગ? એટલે કે તમે ક્યાં જાઓ છો? તો આકાશ સેઝ, ટુ ધ બુક ફેર, બુક ફેરમાં. જીલ સેઝ, વેર હેઝ ઇટ બીન હેલ્ડ? એટલે કે તે ક્યાં યોજાય છે? તો સ્થાન પૂછ્યું છે, તો સ્થાનમાં એટ ધ યુનિવર્સિટી ગ્રાઉન્ડ, યુનિવર્સિટીના ગ્રાઉન્ડ પર. જીલ સેઝ, આર યુ ગોઈંગ ધેર અલોન? શું તું ત્યાં એકલો જાય છે? તો આકાશ સેઝ, નો, સમ ઓફ માય ફ્રેન્ડ્સ વિલ જોઈન વિથ મી. એટલે કેટલાક મારા મિત્રો મારી સાથે જોડાશે. જીલ સેઝ, બાય હુમ એઝ ઇટ બીન ઓર્ગેનાઇઝડ? એટલે કે તેની ઓર્ગેનાઇઝડ કોના દ્વારા કરવામાં આવી છે, કોના દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે? તો આકાશ રિપ્લાય આપે છે, બાય બુક લવર્સ સોસાયટી. જીલ સેઝ, જીલ પૂછે છે આગળ પ્રશ્ન, વોટ વિલ યુ બાય? તું ત્યાં શું ખરીદીશ? તો આકાશ તેનો જવાબ આપે છે, આઈ વિલ બાય ઓટોબાયોગ્રાફી ઓફ ગાંધીજી. આઈ વિલ ઓલ્સો બાય સમ બુક્સ ઓન જનરલ નોલેજ એન્ડ ટ્રાવેલિંગ. એટલે કે આટલી વસ્તુ હું પરચેસ કરીશ. જીલ કહે છે, જીલ, વિલ યુ બાય અ બુક ઓન કુકરી ફોર મી? એટલે મારા માટે પણ શું કુકરીની બુક પરચેસ કરી લાવીશ? આકાશ સેઝ, સડનલી, ચોક્કસ. તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ પ્રકારનો એક ડાયલોગ આપેલો છે. તમે જોયું કે એમાં પણ ક્વેશ્ચન છે અને એનો રિપ્લાઇંગ આન્સરમાં છે. જો કોણા વચ્ચેની ચર્ચા છે તો જીલ અને આકાશ વચ્ચેની ચર્ચા છે. ત્યારબાદ તમે જોશો કે ક્યાં જવાનો છે આકાશ? ટુ ધ બુક ફેરમાં જવાનો છે. તેની ક્યાં યોજાય છે? તો યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં. અને તેનું આયોજન કોણે કર્યું છે? તો બુક લવર્સ ઓફ સોસાયટી. તો આ પ્રમાણેનું ડાયલોગ રાઇટિંગ આપ્યું છે. હવે તેના ક્વેશ્ચન આન્સર જોઈ લઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, હું આર ટોકિંગ હિયર? અહીં કોણ વાતચીત કરી રહ્યું છે? યસ, તો વિદ્યાર્થી મિત્રો તમે જોયું કે જીલ અને આકાશ. તો તમારો જવાબ આવશે, જીલ એન્ડ આકાશ આર ટોકિંગ હિયર. ત્યારબાદ છે, વેર ઇઝ આકાશ ગોઈંગ? આકાશ ક્યાં જાય છે, ક્યાં જઈ રહ્યો છે? તો તમારો અહીં જવાબ આપેલો છે, ટુ ધ બુક ફેર. તો તમે આન્સર કઈ રીતે લખશો? આકાશ ઇઝ going to the book fair. થર્ડ ક્વેશ્ચન છે,
where has the book fair been held? The book fair has been held. ક્યાં હતું વિદ્યાર્થી મિત્રો? Has been held at the university ground. And the last question, by whom has the book fair been organized? So the book fair has been organized by, શું આવશે વિદ્યાર્થી મિત્રો? by book lovers society. તમને અહીં આપેલું છે. તમે જોઈ શકો છો કે વિદ્યાર્થી મિત્રો અહીં પણ જે તમને ક્વેશ્ચન આપેલા છે તે ક્વેશ્ચનનો ઉપયોગ કરીને તમારે આન્સર લખવાનો રહેશે. કે ફોર એક્ઝામ્પલ મેં તમને જણાવ્યું કે હું આર ટોકિંગ હિયર, તો હું છે તો હું કાઢીને આપણે ત્યાં નામ લખીશું કે ઝીલ એન્ડ આકાશ આર ટોકિંગ હિયર. વેર ઇઝ આકાશ ગોઈંગ? તો આકાશ ઇઝ ગોઈંગ ટુ ધ બુક ફેર. ત્યારબાદ સ્થાન પૂછ્યું છે, વેર હેઝ ધ બુક ફેર બીન હેલ્ડ? ક્યાં? તો ધ બુક ફેર. ત્યારબાદ આવશે હેઝ બીન હેલ્ડ. ક્યાં હતું? તો એટ ધ યુનિવર્સિટી ગ્રાઉન્ડ. એન્ડ બાય whom has the book fair been organized? તો the book fair has been organized by book lovers society. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ ડાયલોગ રાઇટિંગ લખો કે નોન વર્બલ ટેક્સ્ટ લખો કે ક્યારેક ઇન્ટરવ્યૂ પૂછાયું હોય તેના પરથી ક્વેશ્ચન આન્સર લખો, હંમેશા તમારે જવાબ તેનો ફૂલ સેન્ટેન્સમાં જ લખવાનો રહેશે. શોર્ટ ફોર્મ યુઝ કરવું નહીં. હવે વિદ્યાર્થી મિત્રો કેટલાક નોન વર્બલ કોમ્પ્રિહેન્શન વિશે આપણે અભ્યાસ કરીએ. તો અહીં એક પ્રકારનું તમને મેં એડવર્ટાઇઝમેન્ટ ટાઈપ આપેલું છે, જેમાં તમે પિક્ચર પણ દેખી શકો છો કે જેમાં આપેલું છે યુનિવર્સલ ટીવી. આ એક યુનિવર્સલ ટીવી પ્રોડક્ટ છે જેનું નેમ છે. તો તેની કેટલીક વિગતો આપેલી છે, તેને આપણે સૌથી પહેલાં કેરફુલી વાંચી જઈએ. ધ ફર્સ્ટ વન્ડરફુલ ઇન્ટરનેશનલ કલર ટીવી. આ કઈ છે કે અદ્ભુત પ્રથમ ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય કલર ટીવી છે. કમ એન્ડ સી ઇટ્સ વન્ડરફુલ રિઝલ્ટ. આવો અને તેનું અદ્ભુત પરિણામ જુઓ. ચેન્જ ધ વે યુ સી ધ વર્લ્ડ. ઇટ્સ અ ડ્રીમ ટીવી ઓફ ધ સેન્ચુરી. તેની એડવર્ટાઇઝમેન્ટ વિશે તેના વિશેનું કંઈક વર્ણન કરેલું છે. ત્યારબાદ છે તેનું પરફેક્શન, એક્સક્લુઝિવ પિક્ચર ક્વોલિટી, એટલે કે જે એની ક્વોલિટી ગુણવત્તા છે તે ખૂબ જ સારી છે. વેરિયસ મોડલ, જુદા જુદા પ્રકારના મોડલ કયા કયા તમને અવેલેબલ છે. આપણે માર્કેટમાં જઈએ છીએ તો પૂછીએ છીએ કયા પ્રકારના મોડલ છે. તો મોડલ્સમાં છે ફ્લેટ ટીવી, સ્ક્વેર, રાઉન્ડ વિથ રિમોટ કંટ્રોલ. અને તેના માટે તમારે કોને કોન્ટેક્ટ કરવાનો છે? તો કોન્ટેક્ટ ધ નિયરેસ્ટ ડીલર ઇન ધ ટાઉન. તમારા નગરની આસપાસના જે નજીકના ડીલર શોપ હોય છે તેને તમારે કોન્ટેક્ટ કરવાનો છે. તો આ પ્રકારની એક નોન વર્બલ કોમ્પ્રિહેન્શન આપેલું છે અને તેના કેટલાક ક્વેશ્ચન્સ છે વિદ્યાર્થી મિત્રો જોઈ લઈએ. વોટ ઇઝ ધ એડવર્ટાઇઝમેન્ટ અબાઉટ? યસ, ઘણા વિદ્યાર્થીઓને જ્યારે આવા પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે તેમને સમજ જ નથી પડતી કે તેનો જવાબ શું લખીએ. તમને અહીં પૂછ્યું છે કે આ જે જાહેરાત છે તે શાના વિશે છે? તો વિદ્યાર્થી મિત્રો જેનો જવાબ આવશે ધ એડવર્ટાઇઝમેન્ટ. તમને અરે અહીંથી જ લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે? તો ધ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અબાઉટ, યસ, ધ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ અબાઉટ ધ વન્ડરફુલ ઇન્ટરનેશનલ કલર ટીવી. શાના વિશે છે? તો અદ્ભુત આંતરરાષ્ટ્રીય કલર ટીવી વિશેની જાહેરાત છે. ત્યારબાદ ક્વેશ્ચન પૂછ્યો છે સેકન્ડ, વોટ ટાઈપ્સ ઓફ ધ પ્રોડક્ટ ઇઝ અવેલેબલ? એટલે કે કયા પ્રકારની પ્રોડક્ટ અહીં અવેલેબલ છે? તો વિદ્યાર્થી મિત્રો તમે અહીં વાંચ્યું વેરિયસ મોડલ્સ, ફ્લેટ, સ્ક્વેર એન્ડ રાઉન્ડ, હે ને મોડલ્સ, એટલે કે આ પ્રકારના મોડલ વિથ રિમોટ કંટ્રોલ. સો તમારે એ જ લખવાનું છે ફ્લેટ, સ્ક્વેર એન્ડ રાઉન્ડ મોડલ્સ ઓફ કલર ટીવી વિથ રિમોટ કંટ્રોલ આર અવેલેબલ. થર્ડ ક્વેશ્ચન છે વેર ઇઝ ઇટ અવેલેબલ? તે તમને ક્યાં અવેલેબલ મળશે? તો અહીંયા તમે લાસ્ટમાં જોઈ શકો છો નિયરેસ્ટ ડીલર ઇન ધ ટાઉન. તમારો જવાબ આવશે
It is available at the nearest dealer in the town. Fourth question છે, what is the name of the product? યસ વિદ્યાર્થી મિત્રો, શું નામ છે પ્રોડક્ટનું? તો તમને ફ્રન્ટ પહેલા જ શરૂઆતમાં આપી દીધું છે, યુનિવર્સલ ટીવી. તો the name of the product is યુનિવર્સલ ટીવી. તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ છો કે આવી કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ આપેલી હોય, ટિકિટ આપેલી હોય, તો તમે ઇઝીલી તેને રીડિંગ કરીને તેના ક્વેશ્ચન આન્સર આપી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન આન્સર હંમેશા ફૂલ સેન્ટેન્સમાં હોવો જોઈએ. તો એવો બીજો જ એક નોન વર્બલ કોમ્પ્રિહેન્શન જોઈ લઈએ. સૌથી પહેલાં તો આપણે જે પેરેગ્રાફ આપ્યો છે તેને રીડ કરી લઈએ. શું કીધું છે? વર્લ્ડ ફેમસ બ્રિજ, એક વર્લ્ડ વૈશ્વિક પ્રખ્યાત, એક દુનિયાનો પ્રખ્યાત બ્રિજ વિશેની અહીં ચર્ચા કરી છે. તમને પિક્ચર જોતા લાગશે કે યસ, ધીસ ઇઝ ધ હાવરા બ્રિજ. તો નેમ હાવરા બ્રિજ, નોન એઝ એટલે કે જે પ્રખ્યાત છે તેને આપણે બીજા કયા નામે ઓળખીએ છીએ? તો રવિન્દ્ર સેતુ. બિલ્ટ ઇન, ક્યારે તેનું બાંધકામ થયું હતું? તો 1943. હાઇટ કેટલી છે તેની? તો 97 મીટર હાઈટ. લેન્થ, લંબાઈ કેટલી છે? તો 705 મીટર્સ લોંગ, 705 મીટર. ઇમ્પોર્ટન્ટ ફીચર, મહત્વના ફીચર્સ કયા છે? તો કનેક્ટ્સ કોલકાતા ટુ ઇટ્સ ટ્વિન સિટી. એન્ડ બીજું છે વર્લ્ડ્સ બિઝીએસ્ટ બ્રિજ, દુનિયાનો સૌથી વ્યસ્ત બ્રિજ કહેવામાં આવે છે અને તે કોલકાતાને પણ જોડે છે. તો આ તેના ઇમ્પોર્ટન્ટ ફીચર્સ હતા. તો આપણને આ જે ઇમેજ આપેલી છે તેના પરથી જે કેટલાક ક્વેશ્ચન આન્સર કેવા પ્રકારના હોઈ શકે એ તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયા હશે. તો હવે જોઈ લઈએ. સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો, વોટ ડઝ ધ ડેટા સે અબાઉટ? આમાં ડેટા શું કહેવા માંગે છે? શું છે ડેટામાં વિદ્યાર્થી મિત્રો? યસ, તો ધ ડેટા સેઝ અબાઉટ હાવરા બ્રિજ, ધ વર્લ્ડ ફેમસ બ્રિજ ઓફ કોલકાતા. એટલે શાના વિશેની ડેટા માહિતી આપેલી છે? તો હાવરા બ્રિજની. અને તે હાવરા બ્રિજ એક દુનિયાનો સૌથી એટલે કે કોલકાતાનો સૌથી પ્રખ્યાત બ્રિજ છે, તેના વિશેની માહિતી છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ઇટ નોન એઝ? એટલે વોટ ઇઝ ઇટ નોન એઝ, તેને બીજું આપણે કયા નામે ઓળખીએ છીએ? તે તમે જોયું હશે, નોન એઝ રવિન્દ્ર સેતુ. તો તમે લખી શકો, ઇટ ઇઝ નોન એઝ રવિન્દ્ર સેતુ. વેન વોઝ ઇટ બિલ્ટ? યસ વિદ્યાર્થી મિત્રો, ક્યારે? તો અહીં તમે જોઈ શકો, બિલ્ટ ઇન 1943. તો ઇટ વોઝ બિલ્ટ ઇન 1943. And the last question is, what are the important features about હાવરા બ્રિજ? તો આમાં ઇમ્પોર્ટન્ટ ફીચર્સ કયા છે? તો વિદ્યાર્થી મિત્રો તમે લાસ્ટમાં એ જોઈ શકો છો કે તમને આપેલું જ છે ઇમ્પોર્ટન્ટ ફીચર. શું છે ફર્સ્ટ? તો કનેક્ટ્સ કોલકાતા ટુ ઇટ્સ ટ્વિન સિટી એન્ડ ઇટ ઇઝ વર્લ્ડ્સ બિઝીએસ્ટ બ્રિજ. તો તમે તેનો જવાબ અહીં લખી શકો છો. ઇમ્પોર્ટન્ટ ફીચર્સ અબાઉટ ઇટ આર, ઇટ કનેક્ટ્સ, તે જોડે છે, કોલકાતા ટુ ઇટ્સ ટ્વિન સિટી એન્ડ ઇટ ઇઝ વર્લ્ડ્સ બિઝીએસ્ટ બ્રિજ, એટલે કે સૌથી વ્યસ્ત, દુનિયાનો સૌથી વ્યસ્ત બ્રિજ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમને કેટલાક ડાયલોગ કોમ્પ્રિહેન્શન અને નોન વર્બલ કોમ્પ્રિહેન્શન એક્ઝામમાં પૂછાય છે. અને તેની સાથે સાથે હોય છે આ જે તમને મેં જણાવ્યું ઇન્ટરવ્યૂ. તો આ વસ્તુ તમારે એક્ઝામમાં જોવા જઈએ તો સેક્શન સી અને સેક્શન બીમાં ખાસ પૂછાતું હોય છે. તો સેક્શન બીમાં નોન વર્બલ ટેક્સ્ટ તરીકે, તો સેક્શન સીમાં નોન વર્બલ ટેક્સ્ટ તરીકે અને સેક્શન બીમાં ડાયલોગ અને ઇન્ટરવ્યૂ તરીકે તમને એક્ઝામમાં પૂછાય છે. અને હું તમને ફરીથી એકવાર રિમાઇન્ડ કરાવી દઉં કે સ્ટાન્ડર્ડ 9 હોય કે સ્ટાન્ડર્ડ 10th હોય, તમારે હંમેશા આન્સર ફૂલ સેન્ટેન્સમાં જ લખવો જોઈએ. જો તમે આન્સર શોર્ટ ફોર્મમાં લખશો તો એક્ઝામિનર તમારા માર્ક્સ કટ કરશે. સો બી કેરફુલ ટુ ઓલ ઓફ યુ. અને તમારે હંમેશા
જ્યારે પણ ડેટા હોય, જે પણ તમને માહિતી આપેલી હોય છે તેને તમારે કેરફુલી ધ્યાનથી વાંચવાનું છે, તેના પ્રશ્ન વાંચવાના છે અને તેના પ્રશ્નના અનુસંધાનમાં ઉપરથી આન્સર ફાઇન્ડ કરીને તમારે સારા એવા અક્ષરે લખવાનું રહેશે. તો આઈ હોપ સો વિદ્યાર્થી મિત્રો કે તમે ડાયલોગ રાઇટિંગ, ઇન્ટરવ્યૂ વિશે અને નોન વર્બલ ટેક્સ્ટ વિશે પૂરેપૂરી સમજ મળી ગઈ હશે. અગાઉ પણ મેં તમને તેના વિડીયોઝ આપેલા છે. તો આપ સૌ વિદ્યાર્થીઓ તેની ફૂલ તૈયારી કરશો, તમારી નોટબુકમાં લખશો એવી આશા સાથે આજનો લેક્ચર અહીં જ સમાપ્ત કરું છું. ટિલ ધેન, વંદે માતરમ, જય હિન્દ, હેવ અ નાઇસ ડે.